અધ્યાય 13 શ્લોક 26। બીજા કેટલાક લોકો આ તત્વજ્ઞાનને સંપૂર્ણ રીતે જાણતા નથી, પરંતુ જ્ઞાનીઓ પાસેથી તેને સાંભળીને શ્રદ્ધાપૂર્વક તેની ઉપાસના કરે છે। તેઓ પણ સાંભળેલા ઉપદેશને પોતાનો સર્વોચ્ચ આશ્રય બનાવી મૃત્યુરૂપ સંસારને પાર કરી જાય છે। કેટલાક લોકો ધ્યાન યોગ, જ્ઞાન યોગ અથવા કર્મયોગની સાધના કરવા માટે જરૂરી એકાગ્રતા, આંતરિક સ્થિરતા અથવા યોગ્યતા ધરાવતા નથી। તેમ છતાં તેઓ આધ્યાત્મિક પ્રગતિથી વંચિત નથી રહેતા। જો આવા લોકો જ્ઞાની પુરુષો અથવા ભક્તોના ઉપદેશને શ્રદ્ધાપૂર્વક સાંભળે, તેમના જણાવેલા માર્ગ પર ચાલે અને ભગવાનની ઉપાસના કરે, તો ધીમે ધીમે તેમના અંતઃકરણમાં પણ જ્ઞાનનો વિકાસ થાય છે। સમય જતાં તેઓ પોતાના અનુભવથી આ સત્યને જાણી લે છે। ભગવાન કહે છે કે આવા સાધકો પણ મૃત્યુરૂપ સંસારને પાર કરી જાય છે। તેઓ મર્યાદિત અને પરિવર્તનશીલ જીવનમાંથી બહાર આવીને અપરિવર્તનશીલ પરમ સત્યનો અનુભવ કરે છે। આધ્યાત્મિક જીવનના 4 મુખ્ય માર્ગ છે: કર્મયોગ, રાજયોગ અથવા ધ્યાન યોગ, ભક્તિ યોગ, જ્ઞાન યોગ। આ 4માંથી કોઈ એક માર્ગ પણ જો નિષ્ઠાપૂર્વક અનુસરવામાં આવે તો સાધકને પૂર્ણતા સુધી પહોંચાડવા માટે પૂરતો છે। કર્મયોગ મનુષ્યને કાર્યમાં કુશળતા અને નિસ્વાર્થતા શીખવે છે। રાજયોગ મનને સ્થિરતા, એકાગ્રતા અને આંતરિક શક્તિ આપે છે। ભક્તિ યોગ હૃદયને પ્રેમ, સમર્પણ અને એકતાની ભાવનાથી ભરી દે છે। જ્ઞાન યોગ બુદ્ધિને તીક્ષ્ણ, નિર્મળ અને પ્રકાશમય બનાવે છે। આ બધા ગુણોનું સુંદર સંકલન જ મનુષ્યને દિવ્યતા તરફ લઈ જાય છે। આ ચારેય યોગો વાસ્તવમાં એકબીજાના વિરોધી નથી, પરંતુ એકબીજાના પૂરક છે। કર્મયોગ અહંકારને ઓગાળે છે, ભક્તિ યોગ હૃદયને શુદ્ધ કરે છે, રાજયોગ મનને સ્થિર કરે છે અને જ્ઞાન યોગ અજ્ઞાનનો નાશ કરે છે। જ્યારે આ ચારેય ગુણો જીવનમાં ધીમે ધીમે વિકસે છે, ત્યારે મનુષ્યનું વ્યક્તિત્વ સંપૂર્ણ રીતે દિવ્ય બનવા લાગે છે। મૃત્યુને જીતવાનો અર્થ માત્ર શરીરના મૃત્યુથી બચી જવું નથી, પરંતુ જન્મ મરણના સમગ્ર ચક્રમાંથી મુક્ત થઈ જવું છે, કારણ કે જ્યાં જન્મ નથી ત્યાં મૃત્યુ પણ નથી।